તો આણંદમાં ધોરણ 12ની પરીક્ષામાં માસ કોપી કેસની ઘટના સામે આવી છે ને જેમાં કરમસદની સરદાર પટેલ વિદ્યા મંદિર શાળામાં ધોરણ 12ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને જવાબ લખવામાં આવી રહ્યા હતા। શાળાના કર્મચારી દ્વારા બારીમાંથી વિદ્યાર્થીઓ જવાબ લખાવ્યા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને ડીઓએ તપાસના આદેશ આપ્યા છે। સાથે જ વિદ્યાર્થીઓને કોપી કરાવતા પરીક્ષા કેન્દ્રના 50 કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ગઈકાલે અમારા જિલ્લા શિક્ષણાધિકારી પરીક્ષાની આ કેન્દ્ર પર વિઝિટ ઉપર ગયા। 12મા ધોરણનું ભૂગોળનું પ્રશ્નપત્ર હતું અને કોઈ વ્યક્તિ બારીમાંથી કંઈ બોલીને કંઈક લખાવતા હોય એવું એમને જોયું છે। એટલે તરત જ શિક્ષણાધિકારીનો ફોન પણ મારા ઉપર આવ્યો કે સાહેબ આવું કંઈક જોયું છે, અને મેં હું જઉં એ પહેલા દોડતા આ વ્યક્તિ જે છે બહાર નીકળી ગયા છે। અમે એમને પૂરી સૂચનાઓ આપી કે ત્યાં સ્થળ સંચાલક કોણ છે, વર્ગખંડ નિરીક્ષક કોણ છે, એની પૂરતી તપાસ કરવામાં આવે અને તમે જુઓ કે એમાં ખરેખર હકીકત શું થઈ છે। તો એ બંનેની સાથે એમને બધી વાતો કરી, એમના નિવેદનો લીધા અને બધો બોર્ડ ખાતે રિપોર્ટ કર્યો છે। હવે જે ઘટના બની છે એના અનુસંધાને એ જે જવાબદારો હતા એમને મેં પરીક્ષાની સમગ્ર કાર્યવાહીમાંથી એમને સસ્પેન્ડ કર્યા છે। એની જગ્યાએ આખા બિલ્ડિંગમાં નવો સ્ટાફ આજથી કાર્યરત છે। બાળકો શાંતિથી પરીક્ષા આપી રહ્યા છે। જે ગેરરીતિ થઈ છે એના સંદર્ભે જે હવે પછીની જે કાર્યવાહી કરવાની થાય છે એ હાથ ધરી છે। ગઈકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ભૂગોળનું પેપર હતું અને કરમસદની સેન્ટરની મુલાકાત લેવામાં આવી, સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ કરમસદની। તો ત્યાં આગળ એક બ્લોકની અંદર કોક બહારથી લખાવતું હોય એવું મારા જાણમાં આવ્યું અને જઈને તપાસ કરતા બારથી કોઈ વ્યક્તિ બોલી રહ્યું હતું, પરંતુ એને પકડવા કે જોઈએ એ પહેલા તો એ માણસ ભાગી ગયો હતો અને લગભગ આ ઘટના 11:15 જેવા સમયે બની હતી। એટલે બાળકોને પણ થોડું ઘણું લખાવ્યું હશે, એ તો હવે આગળ એની પુરવણી જોવામાં આવે ત્યારે ખ્યાલ આવશે। તાત્કાલિક અસરથી ત્યાંના સ્થળ સંચાલક, તેના ખંડ નિરીક્ષકો, એનો વહીવટી બધો સ્ટાફ બદલી દેવામાં આવ્યો છે અને કાલે બપોરનું જે પેપર હતું ત્યારથી જ નવા સ્થળ સંચાલક મૂકી દેવામાં આવ્યા છે।